ભગવાનના ચરિત્ર જુઓ તો ભગવાન શ્રી રામ અને કૃષ્ણએ કેટલો પરિશ્રમ જીવનમાં કર્યો છે. જન્મથી લઈને જન્મતા જ માતા પિતાને છોડી અને ગોકુળમાં આવવું પડ્યું. દ્વારકામાં સ્વધામ પધારતા સુધીમાં કેટલો સંઘર્ષ ભગવાને કર્યો છે. ત્રીજો પ છે પરોપકાર. જીવનમાં સંગ્રહી લેવું, ભોગવી લેવું બહુ સહેલું છે, પણ પરોપકાર કઠિન છે. પરોપકાર એ વૈષ્ણવી વૃત્તિ છે. ઠાકોરજીએ યદિ તમને કંઈક આપ્યો છે તો માનો પ્રભુએ તમને બીજા પર ઉપકાર કરવાની તક આપી છે. વૈષ્ણવ વૃક્ષ જેવો હોય, પોતાના માટે તો પશુ પણ જીવતા હોય, બીજાને આપવાની વૃત્તિ એ પરોપકાર છે. બાળકોને સંસ્કાર આપો. આપણા નાના બાળકો હોય, જન્મદિવસ આવે આપણે જાત જાતની ગિફ્ટ બાળકોને આપીએ છીએ. આપણે ખાલી લેતા શીખડાવીએ છીએ. એસએસસી માં પાસ થયો, સેમસંગ નો ફોન આપ્યો તો બીજા વર્ષે એને થશે કે પપ્પા મને આઈફોન આપશે. જે દિવસે તમે નહીં આપો ને એને ગમશે નહીં, કેમ કે તમે લેતા શીખડાવ્યું છે. જન્મદિવસ આવે બાળકોને શીખડાવો, બેટા જે તારો જન્મદિવસ છે, ચાલ આપણે ગૌશાળામાં ગાયોની સેવા કરવા જઈએ, ગાયોને જમાડીએ. બેટા જન્મદિવસ છે, વૃદ્ધાશ્રમમાં ચાલ કંઈક ઘરડાઓની વૃદ્ધોની સેવા કરીએ. ચાલ બેટા આપણે હવેલીમાં ઠાકોરજીનો મનોરથ લખાવીએ, દર્શન કરવા જઈએ. ચાલ આજ ઘરમાં ઠાકોરજીની વિશેષ સામગ્રીઓ લગાવીએ. ચાલ બેટા બ્રશમાં સ્નાન કર, જન્મદિવસ છે. આ સંસ્કાર બાળકોને આપવા જોઈએ. વૈષ્ણવી વૃત્તિ એટલે પરોપકારી વૃત્તિ. વૈષ્ણવ ક્યારે એકલો ના ખાય, વાટીને લે હંમેશા. ચોથો પ છે પ્રેમ. ભાગવતજી આપણો પ્રેમ ગ્રંથ છે. ઇતિહાસ તમે જુઓ, જેને જેને ભગવાન મળ્યા છે ને પ્રેમથી મળ્યા છે, કોઈ સાધનથી નથી મળ્યા. માણસ જયારે વ્યવહારથી ઉપર ઉઠે ત્યારે પ્રેમને પ્રાપ્ત કરે છે. પ્રેમ એ પરમાત્માનું જ અવર સ્વરૂપ છે. પાંચમો પ છે પરિતોષ એટલે સંતોષ. જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન. માણસની ઈચ્છાઓનો અંત નથી, પણ આ ભાગવત છે ને તમારી કામનાઓને ભાવનાઓમાં ફેરવી દેશે. કામનાઓ એ પોતાના સુખનો વિચાર બને અને ભાવના બીજાના સુખનો વિચાર બને છે. છઠ્ઠો પ છે પવિત્રતા. શુદ્ધિકરણની સાથે સાથે મન પણ પવિત્ર હોવું જોઈએ. શુદ્ધતામાં અને પવિત્રતામાં ફરક હોય. તમે ટોયલેટ બાથરૂમ સારા ક્લીન્ઝર થી સાફ કરો તો શુદ્ધ કહેવાય, પવિત્ર ન કહેવાય. એમાં તમે જમી ના શકો, એમાં બેસીને ધ્યાન ન કરાય. અને ઠાકોરજીનું મંદિર કે રસોડું હોય, થોડો કચરો હોય પણ સ્થાન પવિત્ર છે. એમ બહારના શુદ્ધિકરણ સાથે મનની પવિત્રતા પણ જરૂરી છે. ઘણા લોકો કહેતા હોય મારે સેવા સ્મરણ સત્સંગની શું જરૂર? અરે મારું મન તો એકદમ ચોખ્ખું છે, પવિત્ર છે. અરે ભાઈ, ઠાકોરજીની સેવામાં તારું મન લાગતું નથી, સત્સંગમાં મન લાગતું નથી, એ સૌથી મોટું પ્રમાણ છે કે તારું મન કેટલું પવિત્ર છે. પોતાની જાતે સર્ટિફિકેટ ના આપી દેવાય. આ ભાગવત આપણા અંતઃકરણને સ્વચ્છ કરે છે. સાતમો પ છે પરિધિ. પરિધિ એટલે લક્ષ્મણ રેખા. ભાગવત આપણને જીવનની મર્યાદા શીખડાવે છે. દરેક વ્યક્તિને પોતાની મર્યાદા ખબર હોવી જોઈએ. ધર્મની મર્યાદા, કુલની મર્યાદા, પરિવારની મર્યાદા, સમાજની મર્યાદા. તમે આનંદ કરો, મોજ મજા કરો, સુખ ભોગવવાની કોઈ ના નથી, પણ દરેક વસ્તુ મર્યાદામાં થવું જોઈએ. માણસ જયારે સીમા ઓળંગે, મર્યાદા તોડે, પછી દુઃખનું કારણ બને. સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી, પછી જ રાવણ હરણ કરીને લઈ ગયો છે. આ મર્યાદા એ બંધન નથી, બંધનથી મુક્તિ છે. આઠમો પ છે પુણ્ય સંચય. પુણ્ય કરતા રહેવું, સત્કર્મ કરતા રહેવું, એ જ માણસની સાથે આવશે. એક સદવિચાર આપણી આખી જિંદગી બદલી નાખે છે. નવમો પ છે પરંપરાનો નિર્વાહ. બે પરંપરાઓ આપણી સાથે જોડાયેલી છે, કુળ પરંપરા અને વૈષ્ણવી પરંપરા. ભાગ્યશાળી છો કે વૈષ્ણવ પરિવારમાં ઠાકોરજી જન્મ આપ્યો છે, જેમાં જન્મ લેવા માટે દેવો પણ તરસતા હોય છે. સ્વર્ગના દેવો પણ સ્વર્ગમાં બેસીને પ્રભુને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમારા કોઈ જન્મોના પુણ્ય કર્મોનો ઉદય થાય, તમને આ ભારતની ભૂમિમાં વૈષ્ણવ કુળમાં અવતાર આપજો, જેનાથી આપણી સેવા ભક્તિ અમે કરી શકીએ. દસમો પ છે પ્રભુ સેવા. જીવનમાં બધું મળ્યું પણ જો ઘરમાં ઠાકોરજીની સેવા નથી તો બધું જ એકડા વગરના મીંડા જેવું છે. જે ઠાકોરજીએ રહેવા માટે તમને મોટું ઘર આપ્યો તો શું એક નાના બે બાઈ બેના કબાટમાં ન પધરાવી શકો? જે ઠાકોરજી સવાર સાંજ આપણું પેટ ભરે છે તો શું બે ટોક મિશ્રીના ન રોગાવી શકો? ઘર પરિવાર માટે, પોતાના માટે જીવનભર મજૂરી કરીએ છીએ, આખો દિવસ ગધા વૈતરો કરીએ છીએ, તો એક 10 મિનિટ ઠાકોરજીની સેવા ન થઈ શકે આપણાથી. જે ઘરમાં ઠાકોરજીની સેવા નથી એ ઘર નથી. આજે દુઃખની વાત છે, 80% વૈષ્ણવ જેમના ત્યાં સેવા છે, મનમાં એક જ ચિંતા છે કે અમારા પછી ઠાકોરજીનું શું થશે.
પાછા ગ્વાલપંડલીમાં નહીં પધરાવી દેવા પડે. વૈષ્ણવ આ 7 દિવસ સત્સંગ થાય. ખાસ કરીને બેન દીકરીઓને જોવાની એમને કહું છું કે તમારા વડીલોને કહેજો ઘરમાં જઈને, બા બાપુજી તમે ચિંતા ના કરતા, કદાચ અમે તમારા જેટલી સેવા નહીં કરી શકીએ પણ અમારાથી બનશે એટલી ચોક્કસ કરશું. ઠાકોરજીને ક્યારે ઘરમાંથી બહાર નહીં કાઢીએ. પ્રભુ જ આપણા ઘરની શોભા છે. અને 11મો પદ એટલે પરિચર્યા, સત્સંગ. ઘરમાં નિત્ય સત્સંગ થવો જોઈએ. આજે નવી પેઢી અને જૂની પેઢી વચ્ચે વિચારોનું અંતર વધતું જાય છે, મતભેદ વધતો જાય છે. ચંદ્ર સુધીનું અંતર કાપી લીધું પણ એકબીજાના અંતરથી અંતર બહુ છેટા થઈ ગયા છે. એક ઘરમાં એક ઓરડામાં 5 જણા બેઠા હોય, 5 પોતાના મોબાઈલમાં બિઝી હોય છે. એકબીજા સાથે વાત કરવાનો એ ટાઈમ નથી. એક અડધો કલાક ટીવી, ઇન્ટરનેટ, મોબાઈલ, સોશિયલ મીડિયા બધું બંધ કરી દાદા દાદી, પપ્પા મમ્મી, બાળકો ત્રણેય પેઢીના સાથે બેસો. બધા વિચાર વિમર્શ કરો, ચિંતન કરો. બાળકોના પ્રશ્ન શું છે કે વડીલોની સમસ્યા શું છે, એકબીજાની નજીક તમને લાવશે. 2-4 શ્લોક ભગવદ્ ગીતાના વાંચો, ભાગવતજીના શ્લોકો દર્શન કરો, રામાયણના ચરિત્ર બાળકોને સમજાવો. 84-252 વૈષ્ણવની વાર્તા આપણા પૂર્વજો હતા, એમનું જીવન કેવું હતું, આપણા માટે દીવાદાંડી છે. શ્રી હરિરાયજીનું શિક્ષાપત્ર આપણા વૈષ્ણવનો સદાચાર ગ્રંથ છે. એનાથી તમારો ઉત્કર્ષ થશે. અને આપણને મળશે તો બાળકોને આપશું ને, કુવામાં હશે તો હવેડામાં આવશે. આજે બાળકો પૂછે, પપ્પા તિલક કેમ કરવું જોઈએ? બેટા ખબર નથી, બાપુજી કરતા હતા એટલે કરું છું. આ બા તુલસી પૂજા કેમ કરે? મને ખબર નથી. અને બા કે મારા સાસુ કરતા હતા એટલે હું કરું છું. આ ધર્મને ખાલી વારસામાં લીધો છે. મુસલમાન એના બાળકોને નાનપણથી મદ્રેસામાં ભણાવે છે. ધર્મના માટે ફના થઈ જવાની તૈયારી હોય છે. ક્રિશ્ચન દર રવિવારે ચર્ચમાં બાઇબલ શીખવે છે. શીખ એના બાળકને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ ભણાવશે. ત્યારે 85% હિન્દુ ભાઈ બહેન એવા છે કે હાથમાં ભગવદ્ ગીતા લીધી નહીં હોય. 2-3 પ્રશ્ન પૂછો, ખાલી હાથ ઉપર કરજો, નિષ્ઠાથી ખબર હોય તો, બોલવાની જરૂર નથી. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે કેટલાને ખબર છે? ખાલી હાથ ઉપર કરજો. આટલામાંથી 8-10 હાથ પૂછ્યા થયા. ચાલો, ભાગવતમાં કેટલા સ્કંદ છે? હમણાં સાંભળ્યું, 5 મિનિટ થઈ હજી, ભૂલી ગયા ને. આ દશા છે. રામાયણમાં કેટલા કાંડ છે? 3 જણને ખબર છે. બાકી રામ જાણે, આપણે શું લેવા દેવા? આ હિન્દુઓની દશા છે. ધર્મ ગ્રંથોની પાયાની સમજ નથી. બાળકોને વારસામાં શું આપશો? ઇસ્લામી હુકુમત કે ક્રિશ્ચિયન રાષ્ટ્ર? એ તૈયારી રાખવી પડશે તમારી. જો સંસ્કાર આપણામાં નહીં હોય તો બીજી ત્રીજી પેઢીએ બાળકો હિન્દુ રહેશે કે કેમ એ પણ પ્રશ્ન ચિહ્ન છે. એટલા માટે ઘરમાં નિત્ય સત્સંગ થાય. 15-20 મિનિટ આપો, જે તમારી આવનાર પેઢીઓને સુરક્ષિત કરશે, પાયો મજબૂત થશે એનો. એ બહુ જરૂરી છે. એકાદ સિરિયલ નહીં જુઓ તો કઈ નુકસાન નહીં થાય. કુટેવ કુસંસ્કાર ઓછા આવશે થોડા. આ ભાગવતમાંથી 11 રત્નો આપણે શીખવાના. તો સૌથી પહેલા 6 અધ્યાયમાં મહાત્મ્ય બતાવ્યું છે. કેમ કે ભગવાનમાં 6 ધર્મો રહેલા છે: ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય. ભગવાન કોને કહેવાય? આ 6 ધર્મો એટલે ભગ, અને ભગને ધારણ કરે તે ભગવાન. જ્ઞાન હોય તો જ્ઞાનવાન, ઐશ્વર્ય હોય તો ઐશ્વર્યવાન, રૂપ હોય તો સ્વરૂપવાન. એમાં 6 ધર્મ એટલે ભગ, એને ધારણ કરનારા ભગવાન. અને ભગવાન કોણ? તો એતે ચાંસ કલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. 6 ધર્મોને ધારણ કરનારા કેવલ કૃષ્ણ છે, જે ધર્મી સ્વરૂપ છે. ના, ભાગવતમાં જે લીલાઓ છે, જે અવતાર છે, કોના? કે કૃષ્ણના. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાય અદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી હોય હતા. કૃષ્ણએ જુદા જુદા સ્વરૂપ અને નામ દ્વારા પોતાના અવતાર પ્રગટ કર્યા છે. કૃષ્ણ અવતારી સ્વયં છે. વ્યાસજીને કોઈ પૂછ્યું હશે કે મારે ઘડીએ તમે કહો છો ભગવાનને ભજો, સ્વામી તરીકે ભગવાનને વરો, તો એ ભગવાન કયા? એનું રૂપ કેવું છે? કરે છે શું? એનો સ્વભાવ કેવો છે? ભગવાન કયા? ત્યારે એક જ શ્લોકમાં ભગવાનનો પરિચય વ્યાસજી આપ્યો છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સચ્ચિદાનંદ ભગવાનની આકૃતિ છે, વિશ્વોત્પત્યાદિ હેતવે કૃતિ છે, અને તાપત્રય વિનાશાય પ્રકૃતિ છે. અને ભગવાન કયા? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રી એટલે સ્વામીની રાધાજી સહિત કૃષ્ણ, કેવલ કૃષ્ણ નહીં. કોઈ પણ પુરુષની આગળ શ્રી શબ્દ લખાય નો અર્થ શું? કંકોત્રીમાં લખે ને
શ્રીમાન અથવા શ્રી પલાણાભાઈ નોટ કે પત્ની સાથે તમે આવજો. મથુરભાઈ નું નામ મથુરભાઈ જ હોય, પણ શ્રી મથુરભાઈ લખો ત્યારે શું થાય? બંનેને સજોડે આમંત્રણ આપ્યું. આપણે કહીએ શ્રી કૃષ્ણ શરણમ મમ, એટલે સ્વામીજી સહિત કૃષ્ણ એના ચરણ મારો આશ્રય છે. એટલે યુગલ સ્વરૂપના ચરણોને વંદન કર્યા છે. ભગવાન કેવા સચ્ચિદાનંદ રૂપા, સચ્ચેતન આનંદ સ્વરૂપ. ભગવાનનો સદઅંશ એટલા દ્રશ્યમાન જગત, ભગવાનના સદઅંશમાંથી ભગવાને જગતનું નિર્માણ કર્યું. એટલા માટે શંકરાચાર્યજીના માયાવાદનું શ્રી મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદથી ખંડન કર્યું છે. માયાવાદ કહે છે બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શ્રી મહાપ્રભુજી કહે છે બ્રહ્મ સત્ય છે તો જગત બ્રહ્મનું સર્જન છે, મિથ્યા કેવી રીતે હોઈ શકે? બ્રહ્મ અવતાર પણ આ જગત પર લે છે ને. આ જગત એ બ્રહ્મનું આધિભૌતિક સ્વરૂપ છે. ભગવાને પોતાની લીલા કરવા માટે આ જગતનું સર્જન કર્યું છે. અને જો ભગવાને સર્જન કર્યું એટલે જગતની કોઈ પણ વસ્તુ નાશવંત નથી, કોઈની તાકાત નથી નાશ કરી શકે. વિજ્ઞાન પણ કહે છે કે શક્તિનું પદાર્થમાં ને પદાર્થનું શક્તિમાં રૂપાંતર થાય, નાશ સંભવ નથી. લાકડાને બાળીએ તો કોલસો થાય, કોલસાને બાળો તો રાખ થાય, એનર્જી ક્રિએટ થાય, પણ નાશ ન થાય. પાણીને ગરમ કરો તો વરાળ બને, એમાંથી વાદળ વરસાદ વરસે પાણી રૂપે, એ જ પાણી જળાશયમાં. આ સાયકલ ચાલતી રહે છે. કોઈ પણ વસ્તુનો નાશ સંભવ નથી, કેમ કે જગત સત્ય છે, બ્રહ્મએ બનાવેલું છે. મહાપ્રભુજી જગત અને સંસારને જુદા કે છે. સંસાર અહંતા મમતાથી ભરેલો છે, એટલા માટે મિથ્યા છે. અહંતા એટલે હું અને મમતા એટલે મારું, એનાથી આપણે જુદો સંસાર ઉભો કરી દઈએ છીએ. હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ સ્વાનતા. હું ભગવાનના મંદિરો બનાવું છું, હું ભગવાનને ધન ભેટ ધરું છું, હું ભગવાનને સોનાનું આભૂષણ ધારણ કરાવું છું, હું ભગવાનને સામગ્રી ભોગ ધરું છું, હું ભગવાનની સેવા કરું છું. ભાગવતજીમાં કહે છે આપણું મિથ્યા અભિમાન છે. જે ભગવાનને લક્ષ્મી જેવી પત્ની છે ને તમે શું ધન ભેટ કરી શકવાના? જે કૌસ્તુભ મણિ જેવો આભૂષણ ધારણ કરે છે ને આપણે કયું આભૂષણ બનાવી શકીએ? અન્નપૂર્ણા જેવી દાસીઓ જેના દરબારમાં છે આપણે શું સામગ્રી રોગાવી શકીએ? અનંત વ્રજભક્તો પ્રભુની સેવા માટે તત્પર રહેતા હોય, આપણે સેવા શું કરી શકીએ? આપણે તો ખાલી હાથ પવિત્ર કરીએ છીએ. જે નંદાલયમાં ગૌલોક ધામમાં બિરાજતા હોય આપણે કયા મંદિરમાં પધરાવી શકીએ? કરોડ જેવું જેનું આસન છે ને આપણે શું આસન આપી શકીએ? આપણે કેવલ પ્રભુને વંદન કરી શકીએ, કેવલ પ્રભુને આપણો ભાવ આપણે સમર્પિત કરી શકીએ, બીજું કઈ નહીં. હું કઈ ન કરી શકું. અંગ્રેજીમાં કહેવાય આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. આઈને આડો પાડી દો તો એ છે એટલે ફૂલ જેવી આકૃતિ થશે, ભગવાન સુધી પહોંચવાનો સેતુ બની જશે. હું કોણ? દાસોહમ. હે કૃષ્ણ, હું આપનો દાસ છું. જો બ્રહ્મ સંબંધમાં અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્ર દ્વારા આપણે અહંતા મમતાનું સમર્પણ કરીએ છીએ ત્યારે જ પ્રભુ સાથે જીવનો સંબંધ જોડાય છે. બીજું મારું, ઘર મારો, પતિ મારો, પત્ની મારી, સંતાનો મારા, આ બંગલો મારો, દાગીના મારા, રૂપિયા મારા, પણ આ બધું મારું ક્યાં સુધી? જ્યાં સુધી શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી. અંતરમાંથી અંતર્યામી આપણને છોડીને ચાલ્યા ગયા, પ્રાણ નીકળી ગયા પછી બધો સંબંધ પૂરો થઈ જાય છે. મકાનનો માલિક બીજો કોઈ છે, તમારા રૂપિયા બીજું કોઈ વાપરશે, તમારા દાગીના બીજું કોઈ પહેરશે, બેંક બેલેન્સ બીજાના નામે ટ્રાન્સફર થઈ જશે, પતિ પત્ની સંતાન મિત્રો સ્મશાન સુધી મૂકવા આવશે, 12મે દિવસે લાડવા ખાઈને બધા ભૂલી જશે, ઘરમાં કેવલ એક ફોટો ટીકાતો હશે, ભૂતકાળ બની જશો તમે. આત્માના સંબંધી પ્રભુ છે. અનાદિકાલથી એ પરમાત્મા સાથે આત્માનો સંબંધ જોડાયેલો છે, કેમ કે આત્મા એ પરમાત્માનો અંશ છે અને આપણે ભૂલી ગયા છીએ. એ જ આત્માનો સંબંધ પરમાત્મા સાથે જોડવાની દીક્ષાનું નામ છે બ્રહ્મ સંબંધ. હું કોણ? પ્રભુ આપનો દાસ અને મારું શું? પ્રભુ આપ જ મારા આત્માના સંબંધી છો. તો સંસાર અહંતા મમતાથી ભરેલો, એટલા માટે જ બ્રહ્મ સંબંધમાં આપણે એનું સમર્પણ કરીએ છીએ. ભગવાનનો સદઅંશ એટલે જગત, છેદઅંશ એટલે આપણે જીવ. ગીતામાં કહ્યું મમૈવાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. આ જીવ મારો અંશ છે. કયો અંશ? છેદઅંશ. ઈશ્વરનો અંશ છે. ઈશ્વરનું સામર્થ્ય આપણામાં નથી. અગ્નિમાંથી તણકલું છૂટું પડે તો બાળવાનું સામર્થ્ય ન હોય, અગ્નિમાં હોય. સમુદ્રમાંથી એક વાટકી પાણી કાઢેલો તો સમુદ્રનો એક ગુણ આવ્યો ખારાશ, પણ સાગરની વિશાળતા ના આવે. સ્ટીમર દરિયામાં તરી શકે, વાટકીના પાણીમાં નહીં. પણ એ જ વાટકીનું પાણી પાછું દરિયામાં ઠલાવો, એના મૂળ સ્વરૂપને પ્રાપ્ત કરે. એમ પ્રભુથી વિખૂટા પડી ના આવ્યા એટલે પ્રભુનું સામર્થ્ય આપણામાં નથી. પણ એની સાથે પાછું જોડાણ થાય અને પ્રભુની સેવા કરતા કરતા એ જ પાછો જીવ ભગવતરૂપ બની જાય, તાદાત્મ્ય થાય.
ત્યારે એ મૂળ સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. કોઈ કે તો આપણે ઈશ્વરનો અંશ એની ખાતરી શું? કોઈ કંપનીનું કોઈ પ્રોડક્શન હોય તો હોલમાર્ક કે ટ્રેડમાર્ક હોવો જોઈએ. કંપનીનું પ્રોડક્શન એની ગેરંટી છે. તો ભગવાનની લીલા તમે જો, આખા જગતમાં 750 કરોડ લોકો, 7.5 અબજ લોકો જીવે છે. બધાની ફિંગરપ્રિન્ટ જુદી જુદી છે. ભગવાનથી મોટો કલાકાર બીજો કોણ હશે? અને છતાંય આપણા આરાધ્ય દ્વારકાધીશ પ્રભુનું સ્મરણ કરો. શંખ, ચક્ર, ગદા, પદ્મ 4 આયુધ ધારણ કર્યા છે. તો દરેક માણસની આંગળીમાં શંખ અને ચક્રની નિશાની છે. ભગવાને પોતાના આયુધના 2 ચિહ્ન સાથે લઈને મોકલ્યા. એ જ ખાતરી કે આપણે બધા ઈશ્વરનું સર્જન છીએ. આનંદ અંશ એટલે આપણી અંદર રહેલો આત્મા જે પ્રભુનો અંશ છે, એનો જોડાણ પરમાત્મા સાથે જરૂરી છે. તો ભગવાન કેવા સચ્ચિદાનંદ રૂપે કરે છે શું? વિશ્વોત્પત્ત્યાદિ હવે સૃષ્ટિનું સર્જન, પોષણ અને લય. ભાઈ સર્જન, પોષણ, લય કરીને ભગવાન કહેવાય. તો આપણે કેટલી વસ્તુ બનાવીએ છીએ? આપણે કેટલાય લોકોનું પોષણ કરી, ઘણી વસ્તુનો નાશ આપણે કરીએ છીએ. તો આપણા મને ભગવાનમાં ફરક શું? તો ભગવાન સૃષ્ટિનું સર્જન કરે, પોતાના સર્જનમાં ભગવાનને ક્યારે મોહ થતો નથી. અને આપણે એક નાનકડું ચિત્ર બનાવીએ તો પોતાનું નામ લખવાનું ચૂકતા નથી, આ મેં બનાવ્યું છે. ભગવાન જગત આખાનું પોષણ કરે એનો મદ ભગવાનને નથી. આપણે 5-10 જણનું ચલાવતા હોઈએ ને તો આ હું છું ને એટલે તારું ચાલે છે, મદ આવ્યા વગર ન રહે. ભગવાન સૃષ્ટિનો લય કરે, સોનાની દ્વારકા બનાવે ને ડૂબાડી પણ દે, એનું દુઃખ ભગવાનને નથી. અને આપણા હાથે કાચનું એકાદ પાત્ર તૂટી ગયું ને, હાય હાય મારું વાસણ તૂટી ગયું, દુઃખ થયા વગર ના રહે. ભગવાનનો સ્વભાવ કેવો? તો કે તાપત્રય વિનાશાય, અનંત અનંત દોષો કરીને અધમ જીવ પણ એકવાર પ્રભુના ચરણ પકડી લેના ચરણનો આશ્રય કરે, તેના પાપ, તાપ અને સંતાપ ભગવાન હરી લે છે. એટલા માટેનું નામ શ્રી હરિ છે. કર્ષતિ ઇતિ કૃષ્ણ. ગોપીઓ કહે છે પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. નત નહીં, પ્રણત કેવલ માથું ઝુકાવવાનું નહીં, એ તો નત, પણ મસ્તક સાથે હૃદય ઝુકે, સમર્પણ પૂર્વકનું વંદન જે કરે, કર્ષતિ ઇતિ કૃષ્ણ. એના પાપ, તાપ, સંતાપ પ્રભુ હરી લે છે. એ ભગવાનનો સ્વભાવ છે. અને સ્વભાવ કોને કહેવાય? વજુભાઈ બદલી ના શકાય જલ્દી. મૂળભૂત રહેતું હોય તો કે ને ફલાણાનો સ્વભાવ તો આવો જ છે. કોઈ માણસનો લોભી સ્વભાવ હોય, કોઈ ઉદાર ચરિત્ર વાળા વ્યક્તિને જોઈએ, નક્કી કરી લોભ નહીં કરું પણ ખિસ્સામાં જાય જ નહીં. આવી રીતે કે છે ને, ગૌશાળાના લાભાર્થી કથા ચાલી રહી હતી. એક ભાઈ કથા સાંભળવા બેઠા. સ્વયંસેવકો જોડે લઈને નીકળ્યા હતા. બધા પોતપોતાની શક્તિ અનુસાર યોગદાન આપે ગાયની સેવા માટે. પેલા વિચાર્યું, પેલા ભાઈએ 100 રૂપિયા મૂકે તો હું ગાયની સેવા કરું, 100 રૂપિયા નાખું. 100ની નોટ કાઢી. વળી જોયો, પેલા 50 મૂક્યા તો પાછી 100ની મૂકીને 50ની કાઢી. વળી જોયું, પેલા ભાઈએ 10 નાખ્યા તો પાછી 50ની મૂકીને 10ની કાઢી. એમ કરતા કરતા 1 રૂપિયાનો સિક્કો મુઠ્ઠીમાં પકડ્યો. પેલા સ્વયંસેવકોને આવતા વાર થઈ, હાથમાં પરસેવો થયો. આ મુઠ્ઠી ખોલી, અરે મારા વાલા રૂપિયા, તને મારાથી દૂર જવાનો દુઃખ છે, પાછો ખિસ્સા મૂકી દીધો. કેમ કે સ્વભાવમાં લોભ છે. એક ભાઈ સત્સંગ સાંભળવા આવે, નક્કી કર્યું કે ક્રોધ બહુ ખરાબ છે, આજ પછી હું ક્યારેય ક્રોધ નહીં કરું. એવો ક્રોધી ને કે ઘરે આવે ને એટલે ઘરમાં કરફ્યુ લાગી જાય, બધા ફફડે, હમણાં શું થશે. પેલો કે આજ પછી હવે ક્રોધ નહીં કરું. બહુ બધાને હેરાન કર્યા. ઘરે આવ્યો, પેલો બાબો ગભરાઈ ગયો, કોઈનું આવી બન્યું. પપ્પા કે બેટા ચિંતા નહીં કરો, ક્રોધ નહીં કરું, મેં આજે નક્કી કર્યું છે. પેલો રાજી રાજી થઈ ગયો. અરે મમ્મી જલ્દી આવો, તને એક સરપ્રાઈઝ આપું. તને ખબર છે પપ્પા કહે છે કે આજ પછી હું હવે ક્યારેય કોઈના પર ક્રોધ નહીં કરું. આજે પપ્પા કથામાં સાંભળીને આવ્યા છે. મમ્મી રાજી થઈ. સાચે નહીં કરો? કે હા, ક્યારે હવે ક્રોધ નહીં કરું. સાવ સાચું કહો. એક વાર કહ્યું ને નહીં કરું, આવ્યા વગર ના રહે. કેમ કે સ્વભાવમાં રહેલું છે. એ ભગવાનનો સ્વભાવ છે. ગમે તેવો જીવ એના ચરણનો આશ્રય કરે, તેના ત્રિવિધ તાપને દૂર કરે છે. અને ભગવાન કયા? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સ્વામીજી સહિત એ કૃષ્ણના ચરણોને વંદન કર્યા છે. તો એ મંગલાચરણની સાથે આ પ્રથમ જે મંગલાચરણ કર્યું, પ્રભુ સાથે જીવનો સંબંધ બતાવ્યો, પ્રભુને વંદન કર્યા. એ જ પ્રભુના લીલા ચરિત્રનું આગળ દર્શન છે. સમય થયો છે. એક નાનકડું ભગવત ગુણગાન કરી આપણે બધા જ આજના સત્રને વિરામ આપીએ. અને આવતીકાલનું સત્ર બરાબર 3:30 વાગે પ્રારંભ થઈ જશે. એટલે સમયસર આવી જશે. બધા સાથે મળી ભગવત ગુણગાન